Good morning, students. Last we discussed internal factor of business environment. Today we discuss external factor of business environment. એક્સટર્નલ ફેક્ટર ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ટરનલ ફેક્ટર એટલે આગળ આપણે જોઈએ કે જે આંતરિક પરિબળો છે કે જે બિઝનેસના અંદરના છે કે જે બિઝનેસને અસર કરે છે. હવે આપણે જોઈએ છીએ એક્સટર્નલ એટલે મીન્સ મેક્રો ફેક્ટર, એક્સટર્નલ બાહ્ય પરિબળો કે જે બિઝનેસને અસર કરતા છે. ફર્સ્ટ એમાં આપ્યું છે સપ્લાયર. We know that any business unit require raw material, different part and sub part for the production activity. Without input, production activity cannot be done. સપ્લાયર્સ કે જે તમને રો મટીરિયલ સપ્લાય કરે છે, કે જે તમારા ક્રેડિટર્સ છે, લેણદારો છે. આપણે જોઈએ છે એઝ વી નો ધેટ કોઈ પણ બિઝનેસ હોય આપણે જાણીએ છીએ યુનિટ બિઝનેસ યુનિટ રિક્વાયર રો મટીરિયલ, એના માટે રો મટીરિયલ જરૂરી છે. ડિફરન્ટ પાર્ટ એન્ડ સબ પાર્ટ્સ, ડિફરન્ટ પાર્ટ અથવા સબ પાર્ટમાં પ્રોડક્શન એક્ટિવિટી તો જ પોસિબલ બને છે. વિધાઉટ ઇનપુટ ધ પ્રોડક્શન એક્ટિવિટી કેન નોટ બી ડન. એના વગર પ્રોડક્શન એક્ટિવિટી થઈ શકતી નથી. Not only that, but every input should be timely available and proper price so that production activity may progress smoothly. તમારી પાસે જે રો મટીરિયલ છે, એવરી ઇનપુટ જે તમારે પ્રોડક્શન પ્રોસેસમાં જરૂર છે, જે તમારે ઉત્પાદન પ્રક્રિયામાં જરૂર છે, રો મટીરિયલ પ્રોપર ટાઈમે પ્રોપર પ્રાઇઝે અવેલેબલ છે કે નહીં, કે જેના દ્વારા તમારી પ્રોડક્શન એક્ટિવિટીઝ છે કે જે સ્મૂથલી રન થઈ શકે છે. If these requirements are not fulfilled, there will be many problems. જો પ્રોપર ટાઈમે તમને પ્રોપર રો મટીરિયલ પ્રોપર પ્રાઇસમાં નથી મળતું તો કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટીઝ છે કે જે સારી રીતે રન થઈ શકતી નથી. And if these requirements are not fulfilled, there will be many problems. જો એ રિક્વાયરમેન્ટ પૂરતા પ્રમાણમાં સોલ્વ ન થાય તો શું થાય, મેની પ્રોબ્લેમ્સ અરાઇઝ, તો ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. which the business unit has to face, કે જે બિઝનેસ યુનિટે ફેસ કરવાનું હોય છે. To avoid this, the businessman has to make advance planning and budget for his requirement. એટલા માટે રો મટીરિયલ એને પહેલેથી પ્લાનિંગ કરેલું હોવું જોઈએ કે આજે 10,000 યુનિટ્સ બનાવવાના છે ફોર એક્ઝામ્પલ, તો પ્રોડક્શન મેનેજર પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ કે 10,000 યુનિટ બનાવવા માટે કેટલું રો મટીરિયલ યુઝ થશે, એટલો તમારી પાસે સ્ટોક છે કે નહીં, કાલે બીજા કેટલા યુનિટ્સ બનાવવાના છે એના માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે કે નહીં, એનું પ્લાનિંગ હોવું જોઈએ, એનું બજેટિંગ હોવું જોઈએ કે કેટલા બજેટમાં તમે રો મટીરિયલ પરચેસ કરો છો, કેટલી તમારી રિક્વાયરમેન્ટ છે. Similarly, the condition of suppliers and government policy also affect the suppliers' attitude. સેમ એવી જ રીતે કન્ડિશન ઓફ ધ સપ્લાયર્સ, જે તમને રો મટીરિયલ સપ્લાય કરે છે કે જે અને અમુક ગવર્મેન્ટ પોલિસીઝ અને સપ્લાયર્સને અફેક્ટ કરતી હોય છે કે જે કેવી રીતે વર્ક કરે છે. સપ્લાયર્સ સમટાઈમ્સ શું બને છે કે તમને ટાઈમ ટુ ટાઈમ રો મટીરિયલ પૂરું પાડતા નથી. The perfect policy of businessmen can eliminate the risk and uncertainty in the relation with the suppliers. તમારા રિલેશન સપ્લાયર સાથે કેવા છે, તમે ટાઈમ ટુ ટાઈમ એને રો મટીરિયલનું પેમેન્ટ કરો છો તો એ તમારું રિસ્ક ઘટાડે છે અને અનસર્ટેનિટીઝ અચોક્કસતા તમારે બિઝનેસમાં ઘટે છે. સપ્લાયર સાથેના બિઝનેસના રિલેશનશિપ સારા હોવા જોઈએ કે જેને હિસાબે તમે રિસ્કને એલિમિનેટ કરી શકો છો, દૂર કરી શકો છો. Philip Kotler has correctly advised companies purchasing agents are learning how to win and dine. કેવી રીતે વિન થવું અને કેવી રીતે સપ્લાયર સાથે ડીલ કરવું, ફેવરેબલ ટ્રીટમેન્ટ કેવી રીતે પોસિબલ છે, શોર્ટેજ પીરિયડ હોય ત્યારે તમે કેવી રીતે ડીલ કરી શકો છો. એના માટે સપ્લાયર સાથેના રિલેશનશિપ, જે તમને સપ્લાયર્સ જે તમને રો મટીરિયલ પૂરું પાડે છે, જે શું કહેવાય છે, સપ્લાયર્સ કહેવાય છે, કે તમારે એનો સ્ટોકની જરૂર છે, કેટલો સ્ટોક તમારી પાસે છે, પ્રોડક્શન પ્રોસેસ અટકવી જોઈએ નહીં. જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ અવેલેબલ નહીં હોય તો તમારી પ્રોડક્શન પ્રોસેસ અટકી જશે કે જે તમારો ટાઈમ વેસ્ટ કરે છે, કે જેના માટે સપ્લાયર્સને સાથે રિલેશનશિપ સારા હોવા જોઈએ બિઝનેસના. સેકન્ડ પોઈન્ટ આપ્યું છે
Customer are the base of selling process and they are important element in business. Customer છે કે જે base છે means પાયો છે કે selling process નો. જો કસ્ટમર જ ન હોય તો તમારી સેલિંગ પ્રોસેસ થઈ શકતી નથી. તમે તમારી પ્રોડક્ટ કોને વેચવા જો જો માર્કેટમાં કસ્ટમરનું અસ્તિત્વ જ ન હોય તો they are an important element in business કે જે બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. The success of any business depends on customers who create goodwill between the producer and customer. કોઈ પણ બિઝનેસની સક્સેસ એના ઉપર ડિપેન્ડ છે કસ્ટમર્સ કે જેના દ્વારા તમારી બિઝનેસની ગુડવિલ સારી રહેવી એસ્ટાબ્લિશ થાય છે. પ્રોડ્યુસર સાથે અને કસ્ટમર સાથેના તમારા રિલેશનશિપ કેવા છે એના ઉપરથી તમે તમારી ગુડવિલ માર્કેટમાં ઊભી તમે સારી કરી શકો છો. ધ બિઝનેસ has different type of customers like household, industry units, government units, etc. બિઝનેસ હોય છે એને અલગ અલગ ટાઈપના કસ્ટમર્સ જોવા મળતા હોય છે. જેમ કે હાઉસહોલ્ડ ગૃહ ઉદ્યોગો જે ચાલતા હોય છે કે જેને શું કહેવામાં આવે છે હાઉસહોલ્ડ. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કોઈ પણ ગવર્મેન્ટ યુનિટ્સ તમે જાણો છો સહકારી મંડળી કે જે ગવર્મેન્ટ યુનિટ્સ. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ઔદ્યોગિક એકમો. The business has to understand their requirements according to them. બિઝનેસ હોય છે એ બધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એને પ્રોડક્શન પ્રોસેસ કરવાની હોય છે કે લોકોની રિક્વાયરમેન્ટ કેટલી છે. હાઉસહોલ્ડ ગૃહ ઉદ્યોગને કેટલી જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને કેટલી જરૂરિયાત છે, ગવર્મેન્ટ યુનિટ્સને કેટલી જરૂર છે, કઈ પ્રોડક્ટની જરૂર છે એ પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ એની જાણવાની હોય છે. એ પ્રમાણે પ્રોડક્શન પ્રોસેસ કરવાની હોય છે. ઇટ હેઝ ટુ સેટિસ્ફાય ધેર વોન્ટ્સ કે જેના દ્વારા તમે એની wants એટલે ઈચ્છાઓને સંતોષી શકો છો. In case of household, the businessman has to keep an eyes on their habits, preference, like and dislike, their income level, taste, changing the social and culture environment. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય હાઉસહોલ્ડ છે તો એને શું ધ્યાનમાં રાખવાનું હોય છે હેબિટ્સ. કસ્ટમરની હેબિટ્સ શું છે, એની ટેવ શું છે, પ્રેફરન્સ કઈ વસ્તુ એને પ્રેફરન્સ, લાઇક્સ એન્ડ ડિસલાઇક કઈ વસ્તુ પ્રત્યે એને વધારે લગાવ છે, એની ચોઇસ શું છે, લાઇક શું છે, ડિસલાઇક શું પસંદ છે, શું પસંદ નથી. ધેર ઇન્કમ લેવલ એનું ઇન્કમ લેવલ કેટલું છે, આવકના સ્ત્રોત કેટલા છે, ટેસ્ટ કેવો છે, ચેન્જિંગ ધ સોશિયલ એન્ડ કલ્ચર એન્વાયરમેન્ટ બદલાતા સંજોગોમાં સોશિયલ અને કલ્ચર એન્વાયરમેન્ટ બદલાતું રહે છે કે સામાજિક રહેણી કહેણી જ્યારે બદલાય છે એ પ્રમાણે કસ્ટમરની ચોઇસ છે, લાઇક્સ ડિસલાઇક્સ વોન્ટ્સ હેબિટ્સ એનું બદલાતા રહે છે કે જે એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પ્રમાણે એને પ્રોવાઈડ કરવાનું હોય છે. ધેર ઇન્કમ લેવલ કેટલું છે આ બધાને ધ્યાનમાં રાખીને એને પ્રોડક્ટ બનાવવાની હોય છે. સેમ એઝ એની પ્રોડક્ટ પણ એટલી જ પ્રોડક્ટની પ્રાઇસ પણ એવી જ રીતે હોવી જોઈએ કે જે પ્રમાણે કસ્ટમર એને અફોર્ડ કરી શકે. અફોર્ડ મીન્સ કે એને ઈ ભોગવી એ પોતાને ચૂકવી શકે, એ કિંમત ચૂકવી શકે. In case of institutional requirement, it is also necessary to get through the change situation. To ignore customer means to prepare to wind up the business smoother or later. એને પોતાનો બિઝનેસ સ્મૂધર કેવી રીતે વર્ક કરે to ignore the customer means to prepare wind up the business sooner or later. જો તમે કસ્ટમરને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન પ્રોસેસ નથી કરતા તો બિઝનેસ વહેલા અથવા મોડી રીતે વાઇન્ડ અપની સિચ્યુએશન આવે છે. વાઇન્ડ અપ મીન્સ તાળાબંધી એટલે કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો છો ત્યારે કસ્ટમરની લાઇક ડિસલાઇક વોન્ટ્સ ઇન્કમ લેવલ એનું સોશિયલ કલ્ચર એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને તમારે પ્રોડક્ટ બનાવવાની હોય છે. એટલે કસ્ટમર છે કે જેને બેઝ હોય છે, કસ્ટમર છે કે જે બિઝનેસ યુનિટ માટે બેઝ છે. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ છે કોમ્પિટિટર્સ. We know that market is a battlefield where rivals compete with each other to command the market and consumer. આપણે જાણીએ છીએ કે માર્કેટ છે બેટલફિલ્ડ એટલે યુદ્ધ ભૂમિ છે કે જ્યાં રાઇવલ્સ કમ્પેર વિથ ઈચ અધર હરીફો છે. રાઇવલ્સ મીન્સ હરીફો કે જે એકબીજા વચ્ચે શું કરે છે કમાન્ડ કરે છે, એકબીજા વચ્ચે કોમ્પિટિશન કરે છે માર્કેટ અને કન્ઝ્યુમર વચ્ચે. તે એપ્લાય પ્રાઇસ એન્ડ નોન પ્રાઇસ તે જોતા નથી કે તે જે પ્રાઇસ વસૂલ કરે છે એ પ્રાઇસ બરાબર છે કે નથી. ફેર ઓર અનફેર કોમ્પિટિશન
ફેર ઓર અનફેર, વ્યાજબી છે કે નથી. કોમ્પિટિશન, માર્કેટમાં ટકી રહેવા માટે કોમ્પિટિટર્સ છે કોઈ પણ ભાવે એની પ્રોડક્ટ કોઈ પણ પ્રાઇસે સેલ કરવા રેડી હોય છે. they produce similar product and try to prove that our product is best than other similar product. ઈ પોતાની પ્રોડક્ટ ને વેચવા માટે સિમિલર પ્રોડક્ટ ને ઈ કોઈ પણ ભાવે એની પોતાની પ્રોડક્ટ ને બેસ્ટ માર્કેટમાં સાબિત કરવા માટે ઈ સારા ભાવે સસ્તા ભાવે ઈ પોતાની પ્રોડક્ટ ને સેલ પણ કરી શકે છે. ટુ પ્રૂવ અવર પ્રોડક્ટ ઇઝ બેસ્ટ, પોતાની પ્રોડક્ટ ને બેસ્ટ સાબિત કરવા માટે ઈ સિમિલર પ્રોડક્ટ ને લો પ્રાઇસે પણ ઈ સેલ કરે છે. ફોર એક્ઝામ્પલ, a certain producer of shampoo create temptation to use only his product. Now the customer has to choose certain product which satisfy his maximum wants. જેની maximum wants, જેની વધારે ને વધારે ઈચ્છાઓ કસ્ટમરની હોય છે, ઈ પ્રોડક્ટ જે પ્રોડક્ટ કસ્ટમરની બધી ઈચ્છાઓ સંતોષે ઈ જ પ્રોડક્ટને કસ્ટમર પ્રિફર કરે છે કે જેની મેક્સિમમ વોન્ટ્સ ને સેટિસ્ફાઈ કરે છે, એની ઈચ્છાઓને સેટિસ્ફાઈ કરે છે. such type of competition is called generic competition. આ ટાઈપની જે કોમ્પિટિશન છે એને શું કહેવામાં આવે છે? જેનેરિક કોમ્પિટિશન કહેવામાં આવે છે. when a consumer spend money after purchasing certain product, he examines every highlight of that product like color, size, technique, lifeline of the product and service after purchase. કોઈ પણ કસ્ટમર હોય છે પ્રોડક્ટ પરચેસ કરે છે ત્યારે બધી પ્રોડક્ટ પ્રત્યેની હાઇલાઇટ્સ ને ઈ ધ્યાનમાં લે છે, એનો કલર કેવો છે, સાઇઝ કઈ છે, ઈ કેટલી એની લાઈફ લાઈન છે, કેટલા લાંબા સમય સુધી પ્રોડક્ટ ચાલી શકે છે. પરચેસ કરતી વખતે કસ્ટમર બધા પોઈન્ટ્સ ને હાઇલાઇટ્સ કરીને પરચેસ કરે છે. Here we also feel brand competition because different companies sell their product under different brands. The name of this brand become familiar to consumer and on the image they have to build preference for particular brand. શું કે છે? the name of the brand becomes familiar. for example, તમને ખબર હશે શું કહેવા માંગે છે? ગામડાની પબ્લિક હોય છે તેમાં શું બને છે કે જે શું કે છે કોલગેટ આપો, એક કોલગેટ નું નામ ખબર હોય છે, કોલગેટ દ્વારા એ ફેમિલિયર હોય છે, બટ એનું નામ ખબર હોય છે, એ કોલગેટ પ્રોપર લેવા એવા હોતા નથી, એને બીજી પ્રોડક્ટ પણ કોલગેટ જેવી તે બીજી ટૂથપેસ્ટ જોતી હોય છે, બટ કોલગેટ શું છે એક નામ એનું ફેમસ થઈ ગયું છે. the name of this famous brand becomes familiar to consumer કે જેની ઇમેજ કન્ઝ્યુમરના માઇન્ડમાં સેટ થઈ ગઈ હોય છે. they have to build preference for particular brand, એને પર્ટિક્યુલર બ્રાન્ડ માટે જ પ્રેફરન્સ આપે છે. એના પછી છે માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ. પોઈન્ટ નંબર 4, marketing intermediaries are the most important connection between the producer and the customer. marketing intermediaries એટલે મધ્યસ્થી. ફેક્ટરીએથી ડાયરેક્ટ માલ તમે કસ્ટમરને પહોંચાડી શકતા નથી, તમે શું કરો છો? હોલસેલર હોય રિટેલરને આપે, રિટેલર છે ઈ કસ્ટમરને આપે છે. ઇન્ટરમીડિયરીઝ એટલે જે મધ્યસ્થી હોય છે. માર્કેટ ઇઝ ઇન્ટરમીડિયરી આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કનેક્શન બિટવીન ધ પ્રોડ્યુસર. પ્રોડ્યુસર એટલે કે જે પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, ઉત્પાદક છે તે, એન્ડ ધ કસ્ટમર કે જે વચ્ચે ઇન્ટરમીડિયરી છે, કસ્ટમર વચ્ચે ઈ ઇન્ટરમીડિયરીઝ છે. માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ મીન્સ એજન્ટ, રિપ્રેઝેન્ટેટિવ એન્ડ માર્કેટ એડવાઇઝર. માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝમાં શું આવે છે? એજન્ટ હોય, રિપ્રેઝેન્ટેટિવ એટલે એના પ્રતિનિધિ હોય છે, અને માર્કેટ એડવાઇઝર હોય છે. they help the producer to sell the product as well as help in increasing the sales of the product. શું કરે છે? પ્રોડક્ટને વેચવા માટે વધારે ને વધારે, ઇન્ક્રીઝિંગ એટલે વધારવું, increasing the sale of product to the final customer. આ બધા હોય છે ઇન્ટરમીડિયરીઝ. કોણ? એજન્ટ. રિપ્રેઝેન્ટેટિવ, માર્કેટિંગ એડવાઇઝર કે જે વધારે ને વધારે પ્રયત્ન કરે છે ટુ સેલ ધેર પ્રોડક્ટ એઝ વેલ હેલ્પ ટુ ઇન્ક્રીઝિંગ ધ સેલ્સ ને વધારવા માટે કેવી રીતે એને પ્રોડક્ટને વધારે ને વધારે એડવર્ટાઇઝમેન્ટ કરવી, ઇન્ક્રીઝિંગ ધ સેલ ઓફ ધ પ્રોડક્ટ ટુ ધ ફાઇનલ કસ્ટમર સુધી પહોંચાડવા માટે. they are useful to the producer to stock and to send the product to different part of the country from the production unit.
they are useful to the producer કે જેની ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કોના માટે હેલ્પફુલ થાય છે પ્રોડ્યુસર મીન્સ ઉત્પાદક એની પ્રોડક્ટ વધારે ને વધારે સેલ થતી હોય છે કે જે સેન્ડ ધ પ્રોડક્ટ ઓફ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ કન્ટ્રીઝ કે દેશના જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પાર્ટ્સમાં ડિફરન્ટ પાર્ટ ઓફ ધ કન્ટ્રી ફોર ધ પ્રોડક્શન યુનિટ કે જેના દ્વારા એ પ્રોડક્શન યુનિટ એનું વધે છે. The producer has to careful in selection of marketing intermediaries. પ્રોડ્યુસર હોય છે કે જે કેરફુલ હોવો જોઈએ કે કેવી રીતે એને માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ છે કે જે સિલેક્ટ કરતી વખતે કે કોણ માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ છે કે જે સારી રીતે પ્રોડક્ટને સેલ કરી શકે છે જે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ તમારું સેલ્સને વધારી શકે. If the company is not careful, it may have faced to loss. જો કંપની ન કરી શકે તો એ લોસ તરફ જાય છે. એના પછીનો પોઈન્ટ નેક્સ્ટ પોઈન્ટ છે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં તે પબ્લિક. Local public have great influence on marketing and selling of the product. Local public જે ઘણી એવી રીતે સારા પ્રમાણમાં ઇન્ફ્લુઅન્સ અસર કરે છે કે માર્કેટિંગ અને સેલિંગ ઓફ પ્રોડક્ટની માર્કેટિંગ અને સેલિંગ કરવા માટે. સમટાઇમ્સ ધ મીડિયા કેન ચેન્જ ગવર્મેન્ટ ડિસિઝન ઓલ્સો. મોર એવર પબ્લિક ઓપિનિયન ઓલ્સો હેલ્પ ધ કંપની ટુ ચેન્જ ઓર ટુ ઇનોવેટ ધ પ્રોડક્ટ. ઘણી વખત ગવર્મેન્ટના ડિસિઝન અને પબ્લિકના ઓપિનિયન છે કે જે પ્રોડક્ટને ઇનોવેટ કરવા માટે ઘણા હેલ્પફુલ સાબિત થાય છે કે કંપની એમાં ચેન્જ લાવે છે, કસ્ટમર પાસે શું કરાવે છે, ક્વેશ્ચનરીઝ ફિલઅપ કરાવે છે કે એની પ્રોડક્ટની ક્વેશ્ચનરીઝ બનાવે છે કે કઈ પ્રોડક્ટ આ પ્રોડક્ટમાં તમને કઈ ચેન્જીસની જરૂર લાગે છે, કસ્ટમર ક્વેશ્ચનરીઝ ફિલઅપ કરીને આપે એ પ્રમાણે પ્રોડ્યુસર હોય છે કે જે પોતાની પ્રોડક્ટમાં ચેન્જીસ લાવે છે, ઇનોવેશન લાવે છે. ઘણી વખત ગવર્મેન્ટના ડિસિઝન હોય છે કે જે પ્રોડક્ટમાં ચેન્જીસ લાવવા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. મોરઓવર પબ્લિક ઓપિનિયન ઓલ્સો હેલ્પ કંપની ટુ ચેન્જ ઓર ઇનોવેટ ધ પ્રોડક્ટ. In this way, microenvironment business keeps the company always alert on business activity. કોઈ પણ બિઝનેસ એક્ટિવિટીઝને રન કરવા માટે પ્રોડ્યુસરના માઇન્ડમાં ઓલવેઝ ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને તેણે બિઝનેસ રન કરવાનો હોય છે કે તો એ સારી રીતે એની પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરી શકે છે. અત્યાર સુધી આપણે જોયા ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર. ઇન્ટરનલ ફેક્ટર ટોટલ આપ્યા છે 14 અને જ્યારે એક્સટર્નલ ફેક્ટર આપ્યા છે 5. એમાં ફર્સ્ટ હતું સપ્લાયર, સેકન્ડ હતું કસ્ટમર, થર્ડ હતું કોમ્પિટિટર્સ, ફોર્થ માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ એન્ડ 5 પબ્લિક. Next, we discuss economic and non-economic business environment. ઇકોનોમિક ફેક્ટર કયા છે અને નોન ઇકોનોમિક અર્થતંત્રને લગતા અને અર્થતંત્રને વિના અર્થતંત્રને લગતા ઇકોનોમિક ફેક્ટર અને નોન ઇકોનોમિક ફેક્ટર. ઇકોનોમિક ફેક્ટરમાં કયા કયા આવે છે? નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ, ડિસ્પોઝેબલ ઇન્કમ, capacity of savings, price rise or inflation, loan for consumption motives, distribution of national income. આ શું આપ્યા છે? ઇકોનોમિકલ એન્વાયરમેન્ટ. Now let us discuss all the points in detail. First,